વગર આસને સમાધિ લાગી જાય. અને તમારી સમાધિ એવી હોય ગમે ની માં જ પડે. આ સમાધિ એવી ગમે ની માં જ પડે. કથામાં તો માણસ ગમે ત્યાં જાય. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગ મંચ લભતે પુરુષો યદા. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગ મંચ લભતે પુરુષો યદા. ભાગ્યમાં હોય એને સત્સંગનો મહિમા મળે. ભાગ્ય વગર સત્સંગ ન મળે. ભાગ્ય વગર પાવત નાહી. એટલે એવો આ સત્સંગનો મહિમા. અને એ સત્સંગના મહિમાની અંદર આ કથાનો મૂળ લાભ શું? તમારી ભાષા આવે. તમે જેની રાહ જુઓ છો એ ભાષા. કારણ કે લાભ વગર આપણે કોઈ દિવસ ક્યાંય જઈએ નહીં. કથાને સાંભળવાથી લાભ શું થશે? આવો પ્રશ્ન ભગવાન નારાયણને નારદે કર્યો હતો. તમે બધા આ કથા તો બહુ, જે હું કથા કરવા જઈ રહ્યો છું, જે વાત કહેવા દઉં છું, એ વાત તો તમે બધા બહુ સાંભળી છે. પણ જો ટાણે ગયા હોય તો, તમે સમયે પહોંચ્યા હોય તો, નકર આપણે તો એક જ વાત હોય, છેલ્લે જાશું. કેટલી વાર સાંભળવી? કઈ કથા? હે? સત્યનારાયણની કથા. આપણે તો ચોથા પાંચમા અધ્યાયમાં પૂગી માંડ કરીને. અમુક તો આરતી પૂરી થાય પછી આવે, અને પછી તો હાથ એકનો જીબડો કાઢે. કારણ કે પછી આમ શરમ આવે કે પૂરી થઈ ગયા તઈ આવ્યા આપણે. એને આમ શરમ ન હોય કે કોક કહે એની શરમ હોય. જો તમે સત્યનારાયણ ભગવાનની એ સ્કંદ પુરાણની કથામાં તમે પેલા અધ્યાયમાં પહોંચ્યા હોય તો તમને એ કથા દાદાએ વાંચી હોય ત્યારે યાદ હોય, કદાચ જો તમે સાંભળ્યું હોય તો. પણ જો કે જાજા ભાઈ તો બહુ ઓછા લોકો પેલા અધ્યાયમાં બેઠા હોય. અમુક જ્યારે પેલા આમ આવ્યા હોય ને, દાદા બરાબર મોડા આવ્યા હોય ને, જો પૂજા હાલતી હોય ને, જો એને જરાક વહેલું અવાઈ ગયું હોય ને, તો આવીને જ્યાં જોવે પૂજા હાલે છે, ઓહો એ ત્યાં પૂજા હાલે છે, જાણે એને આખી જિંદગી લૂંટાઈ ગઈ હોય, આવડો નિહાળો નાખે. એ ત્યાં પૂજા હાલે. કારણ કે એટલી ઘડી બેહવું પડે, એને ચીથરી ચડતી હોય, આળસ ચડે. જલ્દી પ્રસાદ વેચાય એટલે એને થોડોક રવો ઉપાડ લઈને પછી વ્યાધી ઘેરે એક ચમચી ચરણામૃત પી લઈ. શ્રીમદ એ સત્યનારાયણ ભગવાનની કથામાં સ્કંદ પુરાણમાં પેલા અધ્યાયમાં જ્યારે નારદજી આ મૃત્યુલોક ઉપર ફરવા નીકળ્યા, એમણે બધાને દુખી જોયા. બધાને દુખી જોયા એટલે તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ જે ભગવાન વિષ્ણુને થયો હતો કે કોઈક તો સુખી હોય ને. નારદજીએ જઈને ભગવાન નારાયણને કીધું, પ્રભુ આ દુનિયાનો તમામ જીવાત્મા દુખી છે, એને કંઈક એને સુખ મળે એવું કંઈક કરો. ભગવાન કહે છે, નારદ તમે કંઈક બોલવામાં ધ્યાન રાખો, બધાય થોડા દુખી હોય, કોક તો સુખી હોય. ના પ્રભુ, એમાં કાંઈ નહીં. અરે પણ નારદ, કોઈકને દીકરા હોય એનું સુખ હોય. પ્રભુ, કોઈકને દીકરા નથી એનું દુઃખ છે. બરાબર, હાલો એ દુઃખી છે. પણ દીકરા ન હોય તો કોઈકની ઘરે સંપત્તિ હોય, એ સંપદામાં સુખી હોય. હા પ્રભુ, એ વાત સાચી છે. કોઈકની ઘરે રૂપિયા છે પણ એની ઘરે એવું છે કે એની ઘરે દીકરા નથી પાછા. જેની ઘરે પૈસા હોય એની ઘરે દીકરા સારા ન હોય, દીકરા સારા હોય એની ઘરે પછી સંપદા ન હોય. અરે પણ નારદ, કોઈક ઘર તો દુનિયામાં એવું હશે ને કે જેની ઘરે દીકરા સારા હોય અને સંપત્તિ સારી હોય. હા પ્રભુ, એવું છે. તો એમાં શું વાંધો છે? તો કે એનું આરોગ્ય સારું નથી, એ બીમારનો બીમાર રહે છે, ડાયાબિટીસ થઈ જાય વારા ઘડીએ, અઠવાડિયામાં 3 દી અને બીપી મપાવા જવું પડે છે. અરે નારદ, પણ દુનિયામાં એકાદું ઘર તો એવું હશે ને કે જે ઘરની અંદર પૈસા હોય, સંતાનો સારા હોય, જેની અંદર એનું આરોગ્ય સારું હોય. હા પ્રભુ, આવું ઘરે જોયું. તો તમે કેમ કહો છો એ ઘરે સુખી નથી? એ ઘરે સુખી નથી કેમ? તો કહે છે, પ્રભુ એના ઘરની અંદર આરોગ્ય સારું, એના ઘરની અંદર દીકરા દીકરીઓ, સંતાનોમાં સંસ્કાર સારા, એના ઘરમાં રૂપિયો બહુ છે. તો પછી એને શું દુઃખ છે? એને સંતોષ નથી. બધું હોય પણ સંતોષ ન હોય સાહેબ. કેટલું ભગવાને આપ્યું હોય છતાં પણ સંતોષ ન હોય. એટલે પ્રભુ બધા દુઃખી છે, બધા દુઃખી છે.
આ બધા લોકોનો દુઃખ દૂર થાય એવો કોઈ ઉપાય બતાવો. ભગવાન કહે છે સત્યનારાયણની કથા કરવાનું કહી દો. સત્યનારાયણની કથા કરવાનું કયો. વ્રત કરવાની વાત બતાવી એટલે નારદે પહેલો પ્રશ્ન કર્યો ને એ તમે બધાએ પ્રશ્ન કરો ને એવો પ્રશ્ન નારદે ભગવાનને કર્યો. ને ભગવાન સ્કંદ પુરાણમાં બોલ્યા કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈને વતવ્રતમ. હે નારાયણ, પેલા તો મને એ બતાવો કિમ ફલમ કિમ વિધાનમ ચ. આ વિધાન કરવાનું, આ કથા કરવાનું, આ કથા સાંભળવાનું, આ વ્રતની પૂજા કરવાનું ફળ શું મળે? જો ફળ નહીં મળે તો કોઈ દિવસ કોઈ વ્રત નહીં કરે. કિમ ફલમ કમ વિધાનમ ચ કૃતમ કૈને વતવ્રતમ. તદ્વ્રતમ, શું ફળ મળે? એટલે આ દેવી ભાગવતને સાંભળવાનું ફળ શું છે એની કથા તમને કોઈ મનુષ્યને ફળ મળ્યું હોય એવી કથા તો ઠીક છે, પણ જ્યારે મનુષ્ય અવતાર લઈ અને આવેલા ભગવાન કૃષ્ણના સ્વયં પિતાજી ભગવાન વસુદેવજી મહારાજને જે ફળ મળ્યું એની કથા તમને શ્રીમદ દેવી ભાગવતની કથા કહું. ભગવાન એ કૃષ્ણના પિતા વસુદેવને ફળ મળ્યું. એક વખતના સમયે દ્વારકાની અંદર ભોજ વંશનો રાજા સત્રાજીત